એટલે રાજાએ પોતાની અવગણના થવાથી ભુવાનદીન અને દિનાસિંહને શહેરમાંથી ચાલ્યા જવાનું કહ્યું. બંનેથી આ અન્યાય સહન ન થયો. એમણે નગર છોડી જવાનો ઇનકાર કરી દીધો. થોડા દિવસ બાદ રામનવમી આવતા રાજાની સવારી નીકળી. ભુવાનદીન અને દિનાસિંહ પણ સવારી જોવા આવ્યા. રાજાના સિપાઈઓ અવિવેકી અને ધૃષ્ટતાભર્યું વર્તન કરતા હતા. નગરની સ્ત્રીઓની તેઓ છેડતી કરતા હતા. આ જોઈને ભુવાનદીને તેમને અટકાવ્યા, પણ સિપાઈઓ માન્યા નહીં. તે વખતે ઘનશ્યામ સરયુ કાંઠે પોતાનો નિત્યવિધિ સમાપ્ત કરી મંદિરોના દર્શન કરતાં કરતાં ત્યાં આવ્યા. તેમણે આ જોયું. ઉદ્ધત બનેલા સિપાઈઓને શિક્ષા થવી જ જોઈએ એમ તેમને પણ લાગ્યું. એટલામાં તો સામસામી તલવારો ખેંચાણી. ભુવાનદીન અને દિનાસિંહે ધડાધડ તલવારો વીંઝવા માંડી. ચારિત્રભ્રષ્ટ સિપાઈઓની કાયરતા છતી થઈ આવી. તેઓ ભાગવા લાગ્યા. આ જોઈને રાજા પણ ભાગવા લાગ્યો. ભુવાનદીને પાછળ દોડીને રાજાની સાથળમાં તલવાર મારી. રાજા નીચે પડી ગયો. પછી તરત જ ભુવાનદીન અને દિનાસિંહ એ રાજાના બેય કુંવરો પર ત્રાટક્યા. તરત જ બીજા સિપાઈઓ આવી પહોંચ્યા. ઘનશ્યામ ઊભા ઊભા આ જોતા હતા. તેમને મનમાં થયું કે મારી સાથે અતૂટ પ્રીતિથી બંધાયેલા આ બે નૈષ્ઠિક વ્રતધારી યુવાનો મારા ગૃહત્યાગ પછી મારો વિયોગ સહન કરી શકશે નહીં. એટલે આજે આ ધર્મ કાર્ય માટે જ તેમનો દેહ પડે અને તેઓ ધામમાં જાય એ જ ઇષ્ટ છે. ઘનશ્યામનો આ સંકલ્પ હતો. બંને યુવાનો ધર્મનું રક્ષણ કરવું તે પોતાનો ધર્મ છે એમ માનતા હતા. રાજ્યના સિપાઈઓ સાથે તેઓ લડ્યા. કોઈ રીતે તેમને પકડી નહીં શકાય એમ લાગવાથી છેવટે તેમના ઉપર તેમણે ગોળી છોડી. બંને વીર પુરુષો એ જ સમયે ત્યાં ઢળી પડ્યા. ઘનશ્યામ તેમની પાસે આવ્યા. પોતાના જળપાત્રમાંથી તેમના ઉપર અંજલિ છાંટી. બંનેએ તેમને હાથ જોડ્યા. ઘનશ્યામ. તે જ સમયે તેમને ઘનશ્યામના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. તેમના મુખ ઉપર આનંદની આભા છવાઈ ગઈ. તેમણે ઘનશ્યામ સામું જોયા જ કર્યું. ફરી ઘનશ્યામની કિશોર મૂર્તિ તેમણે જોઈ. ઘનશ્યામે તેમને કહ્યું, હવે હું અયોધ્યાનો ત્યાગ કરી દેવાનો છું. ઘનશ્યામના એ છેલ્લા શબ્દો સાંભળી તેમણે નિશ્વાસ નાખ્યો અને તેમના પ્રાણ તરત જ નીકળી ગયા. ઘનશ્યામે તેમને અક્ષરધામમાં બેસાડી દીધા. ભુવાનદીન બ્રાહ્મણ હતો અને દિનાસિંહ ક્ષત્રિય હતો.